અને કોના ઘેર ખમા કેવા જતી હોય ને ઓનું દુઃખ મટી જતું હોય ને દવા બંધ થઈ જતી હોય, દેવ ગતિનો વખો સાચો હોય તો વેણને વધાવો તો સંજય આવી જાય, એમાં મને રસ નહીં. પણ વાત હું બીજા કોકની કરું એમ કે વાત સાચી હતી હરમાં અમે આવી વાત કરી હે તો દીકરી દુઃખ મટી જાય. હું રબારીની માતા બોલું. કોઈને બંધ બે હાથી આવતી હોય તો પહેરી ના લેતા હું કની વાત કરું. હું એ ઓગળી કરીને ઉભા કરીને બતાવી હું તમારી વાત કરું. મોઢો હુંકીને દોડવાનું કામ મારું ભીખાની ચિહરનું નહીં. હોબળીની વાતો કરવાનું કામ મારું ચિહરનું નહીં. મોઢામથી નીકળે રામબાણા જો કારણ કે હું ચિહર એદું ફેદું મારતા નહીં લે. ગામ તો મેં જોયું નહીં, ગામ તો મેં જોયું નહીં. તમારા ઘેર કોઈ દર ભીખાભાઈ આવ્યા નહીં. પણ તારે ગામના ગોદરે ઉતરી એટલે પેલા 3.5 રસ્તા પડ્યું ભાઈ. 3.5 રસ્તા ઉભી રહીને સંજય હોમો હનુમાનજીનું મંદિર હોય ને પજેલાજી કે દરબાર ના મેલ્લાના બાજુમાં બોમણનો મેલ્લો હો. મને ખબર નહીં, હું તો ખાલી ગપ્પો મારું. કોઈ દાડો ગોમ જોયું નહીં, ગોદરું જોયું નહીં. પણ જગત એક બાજુ હું, ભીખાની ચેહર એક બાજુ હું. દુનિયા કરતા ખેલ મારા અલગ. તો આ દીકરીનું દુઃખ સંજય મટી જાય ભાઈ. જયેશ સંજય હું પ્રોગ્રામ ચાલતો તો ગાવાનું તમારું ચાલતું હતું. 2 માણસો દરવાજાના બહાર ગયા. આ દરવાજાના પેલા નહીં, આ દરવાજાના બહાર જઈને વાતો કરતા હતા.